નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમરેલીના દેવભૂમિ દેવળિયા ગામે રાજ્ય સરકારના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ નવા નીરના કર્યા વધામણા। દેવભૂમિ દેવળિયા ગામે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાનો અનોખો અંદાજ આવ્યો સામે। ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ ચલાવ્યું ટ્રેક્ટર। નવા નીરના વધામણા કરવા ટ્રેક્ટરને લઈને તળાવ સુધી પહોંચ્યા કૌશિક વેકરિયા। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજના દ્વારા કરવામાં આવી હતી તળાવ બનાવવાની કામગીરી। અવિરત વરસાદથી તળાવો છલકાયા। ગામના પાણી ગામમાં રહે અને ખેડૂતોને ફાયદો થાય તે માટે સરકારની યોજના થઈ રહી છે સાકાર। મોટી સંખ્યામાં ખેડૂતો સાથે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ નવા નીરના વધામણા કર્યા। દેવભૂમિ દેવળિયા ખાતે આવેલ મહાદેવ મંદિરના પ્રવાસન માટે 3 કરોડ 21 લાખ મંજૂર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનો આભાર વ્યક્ત કરતા રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા। પ્રથમ તો ફરી મારે રાજ્ય સરકારને સવિશેષ અભિનંદન આપવા છે। અમરેલી તાલુકાનું દેવળિયા ગામ, ત્યાં દેવાદિદેવ મહાદેવ ત્યાં બિરાજે છે। દેવભૂમિ દેવળિયાની અંદર રાજ્ય સરકાર દ્વારા કાલે જ એક મંજૂરી આપવામાં આવી છે। એક પ્રવાસન સ્થળે દેવભૂમિ દેવળિયાની ગામની પસંદગી કરવામાં આવી છે। દેવભૂમિ દેવળિયા માટે એક સારું મંદિર થઈ શકે, એક પ્રવાસન માટે ફરવાનું સ્થળ થઈ શકે, એ માટે 3 કરોડ 21 લાખ રૂપિયાની રકમ એ રાજ્ય સરકાર દ્વારા કાલે મંજૂરી આપવામાં આવી છે। એ અનુસંધાને અત્યારે મહાઆરતીનો પણ કાર્યક્રમ હતો। સાથોસાથ મારે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો એ માટે આભાર માનવો પડે કે જે રીતે અમરેલી જિલ્લામાં અમરેલી વિધાનસભાની અંદર જે ખેડૂતો માટેનો કાયમિક પ્રશ્ન હતો કે તળના પાણી, જે વરસાદી પાણી આવે તળમાં સારી રીતે સંગ્રહ કરી શકાય, એ પ્રકારે કાયમિક માટે નરેન્દ્રભાઈ મોદીનો પણ સંકલ્પ હોય કે આપણા ઘરના પાણી ઘરમાં, એ રીતેનું કાયમિક જે માટે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે અપીલ કરતા હોય એ પ્રકારે અમરેલી જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર તળાવોની કામગીરી થઈ છે। આજે તળાવો કુદરતની કૃપાના કારણે જે રીતે વરુણદેવ રીજા એમના કારણે આજે તમામ તળાવો ભરાઈ ગયા છે અને સાથોસાથ નીરના વધામણાનો પણ આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ પણ આમાં સાથે જોડાણા છે, જેથી કરીને આખા અમરેલી વિધાનસભા અમરેલી જિલ્લામાં જે તળાવની કામગીરી થઈ છે એમાં ખેડૂતો અને લોકો ખૂબ રાજીપો વ્યક્ત સરકાર માટે કરી રહ્યા છે। એ બદલ હું સરકારને સવિશેષ અભિનંદન આપું છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।